સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના નવા વિડીયોમાં। ધોરણ 10 વિષય સંસ્કૃત પાઠ નંબર 5 ગુણવતી કન્યા પાઠનો આજે આપણે અભ્યાસ કરીશું। પાઠના લેખક છે મહાકવિ દંડી, જેઓ ગદ્યકાર તરીકે ખૂબ જ પ્રસિદ્ધ છે। તેઓએ અહીં સ્ત્રી અને પુરુષનો ગૃહસ્થ જીવનરૂપી રથરૂપી બે પૈડા છે એવું દર્શાવતું એક ગદ્ય અહીં લખેલું છે। બંને ફોટા પ્રસ્તાવનાના છે। આપણે પાઠથી શરૂઆત કરીએ। કાંચી નગરે શક્તિકુમારો નામ એક શ્રેષ્ઠી પુત્ર પ્રતિવસતી સ્મ। શક્તિકુમાર નામનો શેઠનો પુત્ર કાશીનગરમાં રહેતો હતો। સ યદા સ્વકીયસ્ય જીવનસ્ય દ્વાવિંશતિમેવ વર્ષે પ્રવિષ્ટસ્તદા ચિંતામાપન્ન। તે પોતાના જીવનના 22મા વર્ષમાં પ્રવેશ્યો ત્યારે ચિંતિત થઈ ગયો। નાસ્તિ દાર વિહીણાનામ અનુરૂપ ગુણ દારાણામ ચ સુખમ। રૂપ અને ગુણ વિનાની પત્ની થકી સુખ નથી। તત્કથમ ગુણવતી ભાર્યામ અહમ વિંદેયમિતિ। તો હું કઈ રીતે ગુણવતી પત્નીને મેળવી શકું અથવા તો શોધી શકું। તત સ પ્રભુતમ વિચાર્યમ વસંતોન્તે પિનદ્દશાલિ દાર ગ્રહણાય વિવિધાન દેશામ અભ્રમત। પછી તે ખૂબ વિચારીને તે કપડાને ચેડે બાંધેલી ડાંગરને લઈને પત્નીને મેળવવા માટે વિવિધ દેશમાં ભટક્યો। એકદા સ કાવેરી તીરપતને સમાગત। તે કાવેરી નદીના કાંઠે આવેલા એક નગરમાં આવી પહોંચે છે। અત્ર સહ કૂપે વિરલ ભૂષણામ કુમારી મેકામ અપશ્યત। અહીં તેણે કુવા પર આશા આભૂષણ ધારણ કરેલી એક કુમારીને જોઈ। તસ્યા રૂપ સંપદાભિભૂત શોષ્યંતી યત આકૃષ્ટ મે હૃદયમ અસ્યામ। તેની રૂપ સંપત્તિથી અંજાયેલા તેણે વિચાર્યું, મારું હૃદય એનામાં આકર્ષાયું છે। તદેતામ પરીક્ષા વિવાહ પ્રસ્તાવમ કૃત્વા સત્યામ સંમતો ઉદ્હામી। તો એની પરીક્ષા કરીને વિવાહનો પ્રસ્તાવ મૂકીને તેની સંમતિ હશે તો હું તેને પરણીશ। સ તામ નિકષા સંગત્ય સ વિનય આહ। તે તેની પાસે જઈને વિનયપૂર્વક બોલ્યો, અસ્તિ તે કૌશલ્યમ શાલી પ્રસ્થેન અનેન સંપન્નામ આહારમ માં ભોજયતું। શું તારામાં આ એક પ્રસ્થ ડાંગર વડે બનાવેલું ભોજન મને જમાડવાની કુશળતા છે। તતઃ સા ઓમિતિ ઉક્ત્વા પ્રસ્થમાત્રમ ધાન્યમાદાય શ્રેષ્ઠી પુત્રસ્ય યાચનાનુસારમ કર્તું પ્રવૃત્તાઃ। પછી તે હા કહી પ્રસ્થમાત્ર ધાન્ય લઈને શેઠ પુત્રની ઈચ્છા અનુસાર કરવા લાગી અથવા તો કાર્ય કરી રહી છે। તતઃ સા બુદ્ધિમતી કન્યા તાન શાલીન પ્રથમમ આતપે તપ્તવતી। પછી તે બુદ્ધિશાળી કન્યાએ ડાંગરને તડકામાં તપાવીને તે તતઃ સમાયામ પરિશુદ્ધયા ભૂમો તાન અઘટયત। પછી ડાંગરને સમતલ ચોખ્ખી જમીન પર ઘસીને અનેન તુષભ્ય તંડુલામ પૃથક સજ્જાત। તેથી ફોતરામાંથી ચોખા જુદા પાડ્યા। તંદુલાન સંપ્રાપ્ય સા તુષાન ભૂષણાનામ માર્જનાર્થ સ્વર્ણકારાય વિક્રેતુ ધાત્રીમ અકથયત। ચોખામાંથી જે ફોફા છૂટા પડ્યા છે ચોખા મેળવીને તે ડાંગરના ફોતરાને ઘરેણાઓને સાફ કરવા માટે સોનીને વેચવાનું દાસીને કહ્યું। તસ્માત યત ધનમ મિલતી, તેમાંથી જે ધન મળે તેન કાષ્ટાની આહર ઇતિ ચ ધાત્રીમ નિવેદતી। તેમાંથી જે ધન મળે તેનાથી લાકડા લઈ આવજે એમ પણ દાસીને જણાવ્યું। ધાત્રી કાષ્ટાની આનિત્વતી, દાસી લાકડા લઈ આવી। તદંતરમ સા તંદુલામ અસકૃત જલેન પ્રક્ષાલિતવતી। ત્યાર પછી તેણીની એ ચોખાને વારંવાર પાણીથી ધોયા।
ઉષ્ણીકૃતે જલે ચ તાન પ્રક્ષિપ્તવતી અને ગરમ પાણીમાં મૂક્યા. અલ્પૈસા કાલનેવ તંદુલાહ સિદ્ધાહ છજ્જતઃ થોડા જ સમયમાં જ ચોખા રંધાઈ ગયા. તતઃ ઇંધનાની જલેન શમયિત્વા કૃષ્ણાંગારપી તદ્ભિર્થિષ્ય પ્રેષિત્વા યત ધનમ લબ્ધમ તેન ધનેન શાકમ ધૃતમ દધી તેલમ ચ કૃતવતી. પછી લાકડાને પાણીથી ઓલવીને કાળા કોલસાને પણ એ જ રીતે મોકલીને જે ધન પ્રાપ્ત થયું તેમાંથી શાક, ઘી, દહીં અને તેલ ખરીદ્યા. તેન છ સા વિવિધાની વ્યંજનાની સંપાદિતવતી અને વિવિધ પ્રકારના વ્યંજનો બનાવ્યા. સંપને આહારે સા કન્યા ધાતરી મુખેન અતિથયે પ્રથમ સ્નાનુમ નિવેદિતવતી. ભોજન તૈયાર થયા પછી તે કન્યાએ દાસી દ્વારા મહેમાનને પહેલા સ્નાન કરવા માટે નિવેદન કર્યું. તતઃ સ્નાન શુદ્ધાય તસ્મે અતિથયે સા પેયોપહાર પૂર્વ ભોજનમ ધૃત સહિતમ ઓદનમ વ્યંજનસ્ય અર્ચયતઃ. પીણા સ્નાન કર્યા બાદ મહેમાનને પીણા તથા નાસ્તા સાથે ભાતમાં ઘી સહિતના વ્યંજનો પીરસ્યા. મધ્યે મધ્યે સા ભોજ્યાદીનામ વિવિધાનામ પદાર્થનામ વર્ણન કૃત્વા વચ્ચે વચ્ચે ભોજન વગેરેના વિવિધ પદાર્થોનું વર્ણન કરીને ભોજન રુચિમપી અવર્ધયતે ભોજન પ્રત્યેની રુચિ વધારી. ભુક્તે તુ તસ્મિન અતિથયો તયા તાંબુલસ્યાપી વ્યવસ્થા કૃતા. મહેમાન ભોજન કરી રહ્યા હતા ત્યારે તેણે પાનની પણ વ્યવસ્થા કરી. એવં સ્વકીય ગુણ સંપદા પ્રસ્થપરિમિતેન ધાન્યન વિવિધાની વ્યંજનાની વિરચિતવતીમ કન્યામ પ્રતિ સમાકૃષ્ટ શક્તિકુમાર. આમ પોતાની ગુણ સંપત્તિ વડે માત્ર એક પ્રસ્થ ડાંગર જેટલી ડાંગરથી વિવિધ વાનગીઓ તૈયાર કરનારી તે કન્યા તરફ આકર્ષાયેલો શક્તિકુમારે વિવાહસ્ય પ્રસ્તાવમ કૃત્વા વિવાહનો પ્રસ્તાવ મૂક્યો. કન્યાયા સ્વીકૃતે પ્રસ્તાવે ત્વામ વિધિવદુપમ્ય સ્વનગરે અનયત. વિધિપૂર્વક વિવાહ કરીને તેને પોતાના નગરમાં લઈ ગયો. તો મિત્રો આ હતો પાઠ નંબર 5 ગુણવતી કન્યા. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આગળના વિડીયોમાં. આભાર, થેન્ક યુ, ધન્યવાદ.